આ બાજુ મસ્ત મસ્ત સવારના પોરમાં ગરમા ગરમ મોઢામાંથી બહાર કાઢવું પડે એટલું ગરમ રવાના પુડલા બનાવે છે રોના ખાટું. કેવું બન્યું? સારું છે એમ. આમ તો ભાવતું નથી રવાનું પુડલું, જનરલી તો ભાવતું નથી. ઓછું ભાવે એવું ન હોય ઓલા જેવું નહીં. હા પણ ઓછું ભાવે ભાવ નહીં કોને કહેવાય. કારેલાનું શાક છે, કારેલું વાસુરી કોઈ દી ન હતું. હું ખાલી એની ગ્રેવી જ હતું, એ ખાધું ન કહેવાય. મેં આ પુડલાની બધી વસ્તુ ક્યારેક બનાવતી એમ મેં ખાધા હોય એમ ખાવ ખરા, એટલે આને એમ ભાવ્યું કહેવાય પણ ખાતો નથી એમ કહેવાય. ઠીક, ભાવ્યું નથી પણ ખાતો નથી સમજાઈ દઉં. ભાવ નો ભાવ છે. હા તો સારું. આ એવા કાના ઓલો ફ્રૂટ નથી ભાવતું ને ઓલું નથી ભાવતું ને તે એમ જ કે ને નો ખાય તો હું કે ન ખાય તો એમ કહેવાય નથી ખાતા, નથી ભાવતું એ હું તો ભલે ભાવતી વસ્તુ હોય ને વધારે ખાય. હું એ સમજાવું. કારેલાનું શાક હોય, કારેલાનું શાક હું ખાઉં છું. કારેલાનું જરી કે એવું કર્યું ઈ તો જો અમે કોકને કહીને તો એમ કહી કે ભાઈ કારેલું નો ખાય, એની ગ્રેવી ખાય. એમને હું સમજાઈ ગયું કે ભાઈ થોડું ઘણું ખાઈ લે, 2 બટકા એટલે ઈ હાલે એમ, એટલે એને ખાધું કહેવાય. ઈ એને બહુ ભાવતું નથી એમ કહેવાય, એને ભાવે એટલે વધારે ખાય. બરોબર ને? હા બસ એમ. હા એમ. તો કાંઈ નહીં, મસ્ત પુડલા બની ગયા છે. આ બધું સવારનું કામકાજ ચાલી રહ્યું છે. મમ્મીને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને હા પાવર વહી ગયો, ખાલી લુગડા કોરા કરવાના રહી ગયા. અને આ બાજુ જો વરસાદ પણ આવે છે સવારનો, આમ તો કાલનો ઝરમર ચાલુ જ છે જુઓ. અને આ બધું શું ખોયલું છે અહીંયા? એને બહુ પાણી ભરાય છે કે નહીં હાલે? ઠીક. હા ગટરમાં? હા નહીં તો ઘર મોર નથી ભરાતું. હા તો અહીંયા ઈ ગટર નથી ચાલતી, ઘણી વાર ઉભરાઈ ગયેલી જ હોય છે, ત્યાં પાણી નથી જતું ઘણી વાર. ક્યાં ને ઈ બાજુ એને ગટર એને ઓલી બાજુ આવે એની નહીં, પણ આજે નહીં અહીં છે એની વાત છે. હા એટલે એને ઈ પાણીને ભરાય છે ને, એટલે એને શું કર્યું એક ટપન લાઈન કાઢી નાખી છે અને ભૂંગળું નાખી દીધું છે. એટલે ઈ પરબારું ઈ ભૂંગળાનું પછી ના ઉપર મૂકશે એક ટપાવા, બરોબર ના જાળી મૂકી દે છે, એટલે ઈ કામ અને કરે ઈ ઝાડનું પાણી બધું વહ્યું જાય ઓકે ભૂંગળામાં. બરોબર. તો કાંઈ નહીં, ચાલો આ સાથે આપણે સવાર થઈ ગઈ છે. બધાયનું આજના વ્લોગમાં વેલકમ છે ને બધાયને મજા કરીને જય શ્રી કૃષ્ણ. તો એટલું વધ્યું છે જો, કાંઈ નહીં, ચાલો ભલે પડ્યું, આપણે નથી ખાવું કેમ કે સવારમાં ભાખરીને એવું ખાઈ લીધેલું છે એટલે. તો ચાલો થોડા ટાઈમ પછી આપણે મળીશું. તો વાગવામાં આવી રહ્યા છે 11:15 ને બપોરાની તૈયારીમાં જો આજે દાળ ભાત મૂકી દીધા છે કેમ કે રોનકને ખાવાના છે દાળ ભાત. એક ભાખરી બનાવી નાખી છે અને શાક તો મમ્મીએ સવારે બનાવી નાખ્યું હતું ચોળી બટેકાનું. તો એવું છે. અને પપ્પાને તો બધું ખાઈ શકે, ખાટી વસ્તુ હોય ન ખાઈ શકે, એ બધી વસ્તુ ખાઈ શકે. અને કુકરની ખીચડી ખાવા મળી છે. તો બપોરે તો જો આ પ્રોગ્રામ છે, દાળ ભાત શાક અને ભાખરી. તો ચાલો મસ્ત બપોરા કરવા માટે. તો જો વાગવામાં આવી રહ્યા છે 12 અને બપોરા કરવા માટે આપણે બેસી ગયા છે જમવામાં. જો આજે પહેલી વાર હું કે 4-5 દિવસ થાય એટલા ઝાઝા દાળ ભાત લીધા છે, નકર એટલા દાળ ભાત એને 3 દિવસમાં ખાધેલા છે. સાલીમાંય પડતું રહેતું. કેમ આમ એટલે કેમ? ઓ એવું હોય એમ ને. અને આ બાજુ પપ્પાને હાથનું ઓપરેશન નહીં, તમારામાં પહેલી વાર મેં જોયું કે કેમ દાખલ થવાય. તો પપ્પાને હાથનું તો આપણે કઈ ખબર પૂછાણી જ નથી. તો કેમ છે પપ્પા હાથને? હા ડીશ તો પૂરવા મળી, પેલા દિવસથી પૂરવા મળી હતી કે નહીં? ઓકે. તો કેટલી વાર લાગી હતી ઓપરેશન કરતા? છે. ઓકે. તો શેની ગાંઠ છે કીધી કે ન કીધી? તો કરવાનો કે નહીં એનો? ઠીક, રિપોર્ટમાં દીધી છે. ઓકે. તો કાંઈ નહીં, ચાલો મસ્ત બપોરા કરવા માટે. તો બીજા દિવસના 10:30 વાગી ગયા છે, એટલે 10 વાગ્યા છે 20 મિનિટ ઘડિયાળ આગળ છે. અને આજે સવારમાં બધાને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. પણ વરસાદ પોતાની ધૂમ મચાવી રહ્યો છે. જેવું થોડાક મહિના પહેલાં કેમ સુરતમાં બહુ વરસાદ આવતો, એક ધારો વરસાદ આવતો હતો, એ ટાઈપનો વરસાદ ચાલુ થઈ ગયો છે. અને નીચાણવાળા વિસ્તારમાં તો રેડ એલર્ટ પણ અમારે અહીં કોઈ ટેન્શન નથી.
આ ઘરમાંથી બહાર નીકળ્યું તો ટેન્શન થાય ને એમ વાત છે. ઘરમાં તો કંઈ પાણી આવવાનું નથી. અને જો મસ્ત એવો વરસાદ આવે છે. જો વરસાદ મસ્ત લાગે. ગમે એ વસ્તુ હોય ને શરૂઆતમાં સારી લાગે, જેમ જેમ સમય જાય ને એમ વસ્તુ ન ગમે. જેમ કે વરસાદ લઈ લો, પહેલો વરસાદ આવે તો બધા નાવા નીકળે, ઓ માય ગોડ વરસાદ આવ્યો. એનો વરસાદ સમય જાય, પાણી આવે એટલે ક્યાં આવ્યો, ઓફિસે જવાનું થાય, ઓફિસથી આવવાનું થાય, ક્યાં વરસાદ આવ્યો, એવું છે. એટલે બધી વસ્તુમાં કોઈ વસ્તુ સંપૂર્ણ નથી. ને આ બાજુ રોનકની પણ ઓફિસથી રજા લીધી છે, હમણાં મજા નથી એમ, પણ તોય ઘરેથી થોડું ઘણું કામ કર્યા રાખે. ફોને એટલા આવે તો રજા લેવાનો શું મતલબ? પણ કાંઈ નહીં, હવે પોતાનું કામ હોય. પણ આ બાજુ આપણે 2 પાર્સલ આવી ગયા છે, તો આ 2 પાર્સલનું આપણે અનબોક્સ કરીએ અને આમાં જોઈએ કે શું આમાં છે. તો ચાલો, 2 વસ્તુ બહુ જ મસ્તની છે અને આપણી ટ્રાય પણ કરશું અને પછી તમને કહેશું કે કેવી છે એમ. તો ચાલો અનબોક્સ કરીએ આપણે પહેલાં. તો ચાલો સૌથી પહેલાં આપણે છે ને આનું અનબોક્સિંગ કરશું. આમાં છે એક પર્સ, કોરિયન સ્ટાઇલ પર્સ. હવે આપણે બહુ કોરિયન સ્ટાઇલ આપણને બહુ ખબર નથી કે એનું આપણે બહુ મૂવી કે સિરીઝ જે આવતી હોય આપણે કંઈ જોતા પણ નથી, પણ બહુ વાયરલ ગયું હતું આ પર્સ, એટલે આપણે ટ્રાય કરવા માટે મંગાવ્યું છે. જોઈએ કેવું છે એમ. બ્લેક કલરનું મંગાવેલું હતું. આમાં 3 કલર અવેલેબલ હતા. એક તો ગ્રે કલર, જોવામાં તો મસ્ત છે. ગ્રે નહીં, સોરી, વ્હાઈટ, રેડ અને બ્લેક 3 કલર હતા. વાહ, જો મસ્ત કલર છે. જેવું ધાર્યું હતું એમ તો એવું જ છે. પણ મને એમ હતું કે આ છે ને લોંગ બહુ હશે, આની હાઈટ બહુ વધારે છે, અને આની હાઈટ બહુ વધારે નથી. અને મસ્ત એકદમ છે, ચમકવાળું બહુ મસ્ત છે. અને આ બહુ આનું બહુ કોરિયનમાં બહુ કે ફેમસ છે, વાયરલ છે. આપણે બહુ વાળા પહેલાં બહુ ટી-શર્ટ પણ વાયરલ થયા હતા. એટલું મસ્ત પર્સ છે. અને અંદર આમ તો એક જ ખાનું આવે છે અને એક નાનું એવું પોકેટ જેવું ખાનું આવે છે. ડૂસો, અમે તેને ડૂસો કહી, તમે શું કહો છો કોમેન્ટ કરીને કહેજો. અને અંદર જઈને આવું નાનું એવું ખાનું આવે. તો આ હતું પર્સ બ્લેક કલરનું. તમને કેવું લાગ્યું તમે જરૂરથી કોમેન્ટ કરીને કહેજો. તો ચાલો આ બીજું પર્સ છે ને, આપણે પર્સ નથી, સોરી, એ તો સારું એવું પેકિંગ કરેલું છે. અને આઈ હોપ કે તૂટલું ફૂટલું ન આવ્યું હોય, કેમ કે એ વસ્તુ છે કાચની. તો સારી એવી આવી હોય કન્ડિશનમાં એ આપણે જોઈને તો પાછું રિટર્ન કરવું અને પાછું મંગાવવું માથા કરવાનું છે. અને આ છે ને, આમાં ચીકલી મંગાવી છે આપણે કાચની, ચા બનાવવા માટે. જો કે તમે ટી પણ બનાવી શકો, કોફી પણ બનાવી શકો. બહુ મસ્ત છે. બોક્સની અંદર બોક્સ છે. સારી રીતે પેક કર્યું છે. કાચનું હોય એટલે પેક તો કરવું પડે, તૂટે નહીં એમ. હા, હળવું છે. હા, એટલે આમ લાગે જ નહીં કે આની અંદર કેટલી હશે કાચની એમ. એટલી હળવી છે. તો આમ ચૂલા પર મૂકશું તો હાલશે ખરું પાછું. તો મસ્ત એવી કેટલી છે. જોવામાં તો કેટલી મસ્ત લાગે છે. અને ફોટામાં એવું લાગતું હતું બહુ મોટી હશે એમ, આખા ઘરનો ચા બની જાય. આમાં તો ખાલી 2 જણાનો ચા બને એવું છે. જોવામાં બહુ સાઈઝ મોટી લાગતી હતી, પણ નનકોડી એવી નીકળી. પણ બહુ ક્યુટ છે. મહેમાનને મહેમાન જતા રહી જાય, આ કેવી આવી કેવી તીખી એમ મસ્ત નીચે જો. અને એક આવું છે અને એક આવું છે. પણ આમાં મને કંઈક ડાઉટ લાગી રહ્યો છે. આ જે વસ્તુ હતું ને જાળી વાળું હોવું જોઈએ. એટલે આમાં આપણે ચા ભૂકી ને બધું નાખવાનું, ખાંડ ને એવું, અને આમાં દૂધ નાખી દેવાનું. એટલે આની અંદર જાય એટલે બધું મિક્સ થઈ જાય અને આપણી ચા રેડી થાય. પણ આ કાચમાંથી થોડું કાંઈ નીકળશે, આપણી ચા ભૂકી નીકળે. લાગે અલગ પ્રોડક્ટ આવી ગઈ એવું મને લાગે છે. આ તો બાકી મેં ચા બનાવવા માટે લીધું હતું. અમારે જોવું પડશે ને ડિસ્ક્રિપ્શન ફરીથી કે કેમ યુઝ કરવાની છે. બાકી જોવામાં બહુ મસ્ત છે. હાથો છે ને લાકડાનો છે,
ક્યુટ પણ એટલી છે જો છે ને બાકી મસ્ત. તમને વધારે શું ગમ્યું જોવામાં? આ કેટલી વધારે ગમી કે આવડું આ પર્સ વધારે ગમ્યું? કોમેન્ટ કરીને કહેજો. રોનકને આપણે પૂછ્યું તમને શું વધારે ગમ્યું? કેટલી? મને કેટલી તો બહુ ગમે છે પણ હવે કેમ યુઝ કરવાનું ને એ હવે જોવાનું રહ્યું છે. તો ચાલો આ સાથે આપણે આજનો વ્લોગ અહીં એન્ડ કરીએ છીએ. તમને વિડીયો કેવો લાગ્યો તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી વરસાદે તો ભૂક્કા કાઢી નાખ્યા છે. તમારે ત્યાં વરસાદ છે કે નહીં એ રીતના કોમેન્ટ કરીને કહેજો. આ બાજુમાં જામનગરવાળા રહે છે તો એ કીધું કે જામનગરમાં તો કે હજી વરસાદ છે જ નહીં. એટલે થોડો ઘણો અમુક ગામમાં એવો હોય પણ અમુક ગામમાં થોડો વરસાદ જ નથી. એની જગ્યાએ આપણે સુરતમાં તો બધા પૂરની કન્ડિશન જેવું થઈ ગયું છે. એમાં જો કન્ટિન્યુઅસ વરસાદ આવશે તો એવું થઈ છે. કારણ કે ખાડી પણ ફૂલ છે અને ઉપરવાસમાંથી પાણી આવે છે, તાપી પણ ફૂલ છે. તો તમારે કેવો વરસાદ છે તમે કોમેન્ટ કરીને કહેજો. બાકી સુરતમાં ભૂક્કા કાઢે છે. અને ચાલો આ બ્લોગ ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો. બાકી ફરી મળીશું નવા બ્લોગ સાથે આવતીકાલે. ત્યાં સુધી સમય જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.